એક્ઝેક્ટ આપણે 4:45 વાગે પાલનપુરથી નીકળ્યા છીએ ધરમપુર જવા માટે। જે આપણે પાલનપુરથી ધરમપુરની ટિકિટ પ્રાઇસ છે બરાબર 379 રૂપિયા। આ છે ઊંઝાનું બસ સ્ટેશન બરાબર। ટોટલ અંબિકાને બધી નીકળી ગયા છે અમદાવાદ 30 થી 32 50 થઈ છે। આપણે પહોંચે છીએ રાણીપના બસ સ્ટેશન વાળા લગભગ આપણે 9:30 થયા છે। 9:30 લગભગ 11:20 થઈ છે। પહોંચ્યા છીએ આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં। વાગ્યા છે 12:30 12:30 હોટલ આપણે અવેલેબલ છે જમવા માટે બરાબર। તો આપણે સાગરભાઈ બરાબર અમને તો ઓળખતા જ છે બધા લોકો રેન્ડમ અચાનક જ અમે। આ છે સુરતનો માહોલ ને સુરતનું બસ સ્ટેશન। અડધી રાતે પણ સુરતમાં તમે આવશો તો આપણા કંડક્ટર સાહેબ જે વિજયસિંહ દરબાર એ પણ આપણા જોડે હાજર છે બરાબર। આપણા જે ડ્રાઈવર સાહેબ છે એમના જોડે પણ વાતચીત કરી લીધી બરાબર। સાહેબ તમારું નામ છે? એક્ઝેક્ટ 6:30 વાગે આપણે ધરમપુરના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ। મહાદેવ આપણે આવી ગયા છીએ અત્યારે સિદ્ધપુરના બસ સ્ટેશનમાં। મારું નામ છે વિજય ને તમે જોડે છે વિજય બસ બરાબર। આજે જે આપણી ગણની છે પાલનપુરથી ધરમપુરને બરાબર તે જે આપણે મહેતાથી પર્વત પાટીની જર્ની કરી હતી ત્યારે આપણે મનોજભાઈ જોડે વાતચીત કરી હતી। તો મનોજભાઈ આપણને કોન્ટેક્ટ કરાવ્યો તો આપણા જે ડ્રાઈવર સાહેબ છે આજના બરાબર જે ભવનસિંહ બરાબર। તો મનોજભાઈને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આપણને એક આપણી પરમિશન આપી બરાબર વિડીયો બનાવવા માટે। તો આજે ધરમપુર સુધીની આપણી જર્ની રહેશે। બોર્ડ 27 ગાડી 27 બરાબર। એની સાથે અહીંયા ટોટલ 3 સ્લીપરો ચાલે છે 4 છે। પેલી બાજુ પડી છે કાતરા ડિંડોલી કાતરાની સાથે મહેતાથી જે પર્વત પાટી ચાલે ઓલરેડી આપણે વિડીયો બનાવેલો જ છે ગાડીનો। આજે પાલનપુરથી ધરમપુર સિદ્ધપુર ડેપોની ગાડી છે ડિવિઝન છે આપણું પાલનપુર બરાબર। તો ગાડી પડી જ છે અહીંયા આપણે અહીંથી જ બતાવી દઉં અને જર્ની આપણે કરીશું સીધા પાલનપુરથી બરાબર। સાથે અહીંયા વર્કશોપ છે સિદ્ધપુરનું એ પણ તમને બતાવી દઈશ। એ વર્કશોપ છે બરાબર। પેલી બાજુ સર્વિસ ચાલુ છે ગાડીની જે કાતરાવાળી ડિંડોલીવાળી છે એ ગાડીની પ્લસ લોકલ ગાડીઓ છે। અહીંયા આપણી જે ગાડી પડી છે ફૂલ ડેકોરેટ કરેલી ગાડી છે ધરમપુર જે પાલનપુર ધરમપુર ચાલે છે હર હર મહાદેવ આપણું લખેલું છે બરાબર। ગાડી નંબર 830 GJ 830 નંબરની ગાડી છે સાથે સિદ્ધપુર ડેપોની પ્લસ પાલનપુર ડિવિઝન BS6 મોડેલ છે। હર હર મહાદેવ મસ્ત રીતે લખેલું છે અને બનાસ એટલે કે બનાસની સિંહણ તરીકે પણ ઓળખાય છે બરાબર। વ્હાઇટ પટ્ટો મળેલો છે ગાડીનો। અંદરથી પણ ગાડી તમને આખી બતાવું છું। બાજુમાં પડી છે આપણી સિદ્ધપુર જે મહેતા પર્વત પાટી ઓલરેડી આપણે આ ગાડીનો વિડીયો બનાવેલો છે બરાબર। યુટ્યુબ પર તમને ગાડીનો વિડીયો મળી જશે। સાથે બનાસનો પણ રિટર્નમાં કદાચ આપણે ટ્રાય કરીશું ડિંડોલીથી કાતરાનો તો એ ગાડીનો પણ મળી જશે। તો આપણા જે ડ્રાઈવર સાહેબ છે બરાબર સરફરાજભાઈ એ પણ અહીં હાજર છે। તો રિટર્નમાં આપણે ટ્રાય કરીશું એ ગાડીમાં કમ્પ્લીટ કરવાનો બરાબર। આ ટોટલી આખું વર્કશોપ છે સિદ્ધપુર ડેપોનું। પાછળ સાઈડ મંદિર છે એ પણ તમને મંદિર બતાવું છું। ચલો તો હું તમને ગાડી તમને બતાવી દઈશ। અહીંથી ગાડી આપણી કંડક્ટરની સીટ ટ્રાવલનું કેબિન ડેશબોર્ડ આવી જશે બરાબર। બોલ હાલ આગળથી ગાડી પૂરી ડેકોરેટ કરી છે। ઉપરની સાઈડ હનુમાનજી આપણે બેઠેલા છે। અહીંયા GPS આવી જશે। અહીંયા જે છે આપણા ડ્રાઈવર સાહેબ આપણા જે ભવનસિંહ છે તે બરાબર। અંદરથી ગાડી પણ તમને બતાવી દઉં 2x1નું કોમ્બિનેશન। નીચે સીટો જે છે બરાબર એ 30 સીટ રહેશે। ઉપર સીટો રહેશે ટોટલ સીટ ઉપરની સાઈડ રહેશે 15 સોફા બરાબર। સાથે અહીંયા લગેજ બોક્સ નાનું મોટું તમારા જોડે પાણીની બોટલ છે SOS એટલે કે જે ઇમરજન્સી કહેવાય તે સાથે લાઇટ બરાબર। અને સાથે અહીંયા મળશે તમને લાસ્ટની અંદર ઇમરજન્સી એક્ઝિટ અને બોર્ડ પણ અહીંયા જે છે બરાબર। અને સેફ્ટી માટે ફાયર સેફ્ટીની બોટલ ટોટલી સીટ બધી રહેશે। પુશ બેક રહેશે। ચાર્જિંગ પણ જે USB કેબલ છે તે બરાબર તે પણ અહીંયા આપવામાં આવેલો છે। આ ટોટલી ગાડી છે આજની જર્ની આપણી રહેશે પાલનપુરથી ધરમપુર સુધીની। આપણી ગાડીનો ચલો રૂટ બોર્ડ તમને એકવાર બતાવી દઉં બરાબર। પાલનપુરથી ધરમપુર વાયા મહેસાણા અમદાવાદ સુરત બારડોલી અનાવલ વાસા થઈને આપણી ગાડી જે છે ધરમપુર। મસ્ત ગાડી આગળનો કાચ સાફ કર્યો આપણા સાહેબ છે બરાબર જોઈ લેજો। સાઈડની ગાડી જે કેપેસિટી ગાડીની બતાવી દઈશ। અહીંયાથી SRTCનો આપણા જે ગવર્મેન્ટ કરીને લોગો છે ઉપર સ્લીપર કોચ લગેલું છે। અહીંયા આપણે જે ગાડીની કેપેસિટી સીટની બધું જ અહીંયા ડિટેલ્સ તમને મળી રહી છે। અહીંયા બેટરી બોક્સ આવી જશે લગેજ બોક્સ પણ આવી જશે સાથે જે સ્પેર વ્હીલ આપણે આપવામાં આવે છે એ પણ અહીંયાથી તમને મળી જશે। સાથે અહીંયા પણ તમને લગેજ બોક્સ છે કે મળી જશે બરાબર।
પાછળની સાઈડ તો પણ તો બતાવે પણ જોઈ લીધું પાછળની સાઈડ સેમ ટુ સેમ આ બાજુ પણ રહેશે. અહીંયા લગેજ બોક્સ રહેશે, અહીંયા રહેશે ફ્યુલ ટેન્ક એટલે કે જે યુરિયાની ટંકી કહેવાય તે છે બરાબર. આપણે સાહેબને પૂછ્યું કે યુરિયાની ટંકી ટોટલ કેટલાની આવે છે, ડીઝલ ટેન્ક આવી ગયું બરાબર. સાથે આ છે આપણી ડ્રાઈવરનો જે દરવાજો કહેવાય. તો અહીંયા ગોગ મહારાજનું મંદિર છે બરાબર. આપણા સ્ટાફવાળા જે બેઠા છે વર્કશોપમાં કામ કરે છે એ લોકો છે બરાબર. સાથે ગોગ મહારાજનું મંદિર પણ છે બરાબર અને આ પણ છે બરાબર. આ લોકો જે વર્કશોપમાં કામ કરે છે જે એ છે બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે લોકો? 9 વર્ષથી અહીંયા છો બરાબર. તમારું નામ શું તમારું નામ? શૈલેષભાઈ. અચ્છા તમારું નામ શું સાહેબ? જયભાઈ. અચ્છા સાહેબ તમારું નામ શું? કેતનભાઈ. અચ્છા તમે જ છો કેતનભાઈ? ઓકે આ કેતનભાઈ આપણને મળી ગયા બરાબર. એમના જોડે પછી વાતચીત કરશું. તો બાકી જતી ભાઈ જે મહેતા પર્વતનું કમ્પ્લીટ કરજો. આ મંદિર છે, ગાડી આપણે ઉપરનો ટાઈમ થઈ ગયો છે, સીધા આપણે પાલનપુરથી બી સ્ટાર્ટ કરીશું. તો આ છે સિદ્ધપુરનું બસ સ્ટેશન બરાબર. જોઈ લેજો ગાડી આપણી લાગી ગઈ છે, એકદમ ક્લીન, ચોખ્ખાઈ પણ એકદમ નવું જ બનાવવામાં આવેલું છે. લગભગ 2 વર્ષ થયા છે કે આ પ્લેટફોર્મ બનાવે બરાબર. એટલે કે આ બસ સ્ટેશન બનાવે, પહેલાં જૂનું હતું એકદમ. અને બાજુમાં પડી છે આપણી જે ડિંડોલી જવા માટે, કાતરાથી ડિંડોલી એ પણ આપણી બાજુમાં જ પડી છે. એ પણ ડેકોરેટ કરેલી ગાડી છે. તો આ છે આપણું સિદ્ધપુરનું પ્લેટફોર્મ. ટોટલ જો જે 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન તો પાણી સુધી એકદમ ઠંડક, ત્યાં પૂછપાછ આવી જશે અને સામાન્ય કેન્ટીન પણ આવી જશે. તો આપણે તે સિદ્ધપુર છે જ્યાં ગાડીમાં છે જઈશું આપણે પાલનપુર જઈશું બરાબર. અહીંથી 3:30 ગાડી સિદ્ધપુર છે, સિદ્ધપુરથી પાલનપુર લોકલ જશે અને પાલનપુરથી 4:45 વાગ્યાનો ટાઈમ છે એક્ઝેક્ટ. ત્યાંથી નીકળશું બરાબર. તો સીધા આપણે ચાલો મળીએ છીએ આપણે ત્યાં જ પાલનપુરના બસ સ્ટેશનમાં. ડેપોમાં આવી ગયા છે સિદ્ધપુરના બરાબર. આપણા સાહેબ પણ એક મળ્યા છે. સાહેબ તમારું નામ શું? વિનુભાઈ. અચ્છા વિનુભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો? 28. અચ્છા અહીંયા પૂછપરછ ત્યાં જ બેસો? અહીંયા જ બેસો. અહીંયા કંટ્રોલ પોઈન્ટ પર બેસો જે પૂછપરછ હોય બરાબર. અને ત્યાં સામેની તરફ પૂછો તો ત્યાં ઓનલાઈન તમારે રિઝર્વેશન કરવું હોય તો પણ ત્યાં ઓનલાઈન સુવિધા મળી રહે છે. સવારે 8 વાગ્યાથી મળીને સાંજે 6 વાગ્યાની સુવિધા પણ ચાલુ છે બરાબર. સાહેબ થેન્ક યુ સો મચ બરાબર. ચલો તો આપણી ગાડી ઉપરનો ટાઈમ થઈ ગયો છે. ચલો બોલો. પહોંચ્યા છીએ આપણે પાલનપુરના બસ સ્ટેશનમાં. ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો લગભગ 24 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે બરાબર. આ સાઈડ આ સાઈડ બંને તરફ પ્લેટફોર્મ મળી રહે છે. પ્લસ આજે આપણી જે ગાડી છે પાલનપુરથી ધરમપુર 4:45 વાગ્યાનો ટાઈમ છે અહીંથી નીકળવાનો. બીજી વસ્તુ કે એક્ઝેક્ટ ટોટલ જોવા જઈએ તો 24 પ્લેટફોર્મ બસ સ્ટેન્ડ છે બરાબર. 4:45 વાગ્યાનો ટાઈમ છે ગાડીનો ઉપરવાનો. અને અહીંથી આપણું નેક્સ્ટ સીધું અહીંથી નીકળે છે છાપીથી શિવપુર મહેસાણા બરાબર રૂટ. નેક્સ્ટ એક વિડીયોની અંદર આપણે તમને સરપ્રાઈઝ આપવાનો છે જબરજસ્ત. જો સરપ્રાઈઝ તમે જોઈને ચોકી જશો બરાબર. તો જે સરપ્રાઈઝ તમને રસ્તામાં એટલે કે વિડીયોની અંદર જગ્યાથી તમને મળી જશે સરપ્રાઈઝ શું છે આપણી વિડીયોની અંદર બરાબર. તો ચલો તો ટોટલી ડેપો જે છે જોઈ લેજો. ઉપરથી નવો જ બનાવવામાં આવ્યું છે. 24 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. ચા પાણી નાસ્તા માટે છે ટોટલી ઉપલબ્ધ. અને અહીંયા જો પણ નાનું મોટું ખર્ચમાં ગયો તો પણ મોબાઈલની એસેસરીઝ છે, કેન્ટીનમેન્ટની દરેક વસ્તુ છે આપણી ગાડી પર આવી ગઈ છે. 4:45 ટાઈમ છે નીકળવાનો અહીંથી બરાબર. એક્ઝેક્ટલી આપણે 4:45 આપણે અહીંથી નીકળીશું. અને આ 24 પ્લેટફોર્મનું પાલનપુરનું બસ સ્ટેશન.
તો આ સાઈડ છે પાલનપુરની જે વર્કશોપ કહેવાય બરાબર તે વર્કશોપ છે અહીંયા એક્ઝેક્ટલી આપણી ગાડી નીકળી છે 4:45 પોણા પછી આપણી ગાડી એક્ઝેક્ટલી નીકળી ગયા છીએ પાલનપુરથી ધરમપુર જવા માટે બરાબર. અહીંયા સર્કલ આવે છે જે એરોમાર સર્કલ કહેવાય, તમને એરોમાર સર્કલ પર તમને બતાવું. જે આ વર્કશોપ છે પાલનપુર એસટી જે ડેપોનું છે તે એક્ઝેક્ટ આપણે 4:45 વાગે પાલનપુરથી નીકળ્યા છીએ ધરમપુર જવા માટે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ એરોમાર સર્કલ બરાબર. જે જમણી બાજુ રસ્તો જાય છે એ જશે રાજસ્થાન તરફ, સીધો રસ્તો જશે તે જશે ડીસા, અને આપણે જઈશું ડાબી સાઈડ ઊંઝા સિદ્ધપુર તરફ બરાબર. એરોમાર સર્કલ આપણે પહોંચી ગયા છીએ અત્યારે. જે આપણે પાલનપુરથી ધરમપુરની ટિકિટ પ્રાઇસ છે બરાબર 379 રૂપિયા, અને સ્લીપરના 80 રૂપિયા તમે પ્લસ કરશો તમને સ્લીપર મળી જશે બરાબર. ટોટલ કિલોમીટર જોવા જઈએ તો અહીંયા બતાવે છે 537 કિલોમીટર છે, પ્લસ સિટીમાં બસ જાય એટલે લગભગ 10 થી 15 કિલોમીટર પ્લસ થઈ જશે બરાબર. તો આ છે આપણી ટિકિટ, સિટિંગની ટિકિટ છે આપણા જોઈએ 379 રૂપિયા. કેરળ થઈ છે 35 કિલોમીટર, અમદાવાદ 170, પાટણ 34 કિલોમીટર છે. આપણે પહોંચ્યા છીએ લગભગ સિદ્ધપુર એટલે કે જે કાકોશી ચોકડી કહેવાય ત્યાં પહોંચ્યા છીએ બરાબર. એની સામે તરફ અહીંયા જોશો તો ઓપન યુનિવર્સિટી કહેવાય તે છે બરાબર. સુજાનપુર જે ગામ છે ત્યાં સિદ્ધપુરના પર પહોંચી ગયા છીએ. નેક્સ્ટ આપણે ત્યાં આવીએ છીએ જે કાકોશી ચોકડી કહેવાય તે આગળ આવશે, એના પછી આવશે તાવડિયા ચોકડીથી જઈશું આપણે સિદ્ધપુર ડેપો. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુરના બસ સ્ટેશન બરાબર. આ છે સિદ્ધપુરનું બસ સ્ટેશન જે ઓલરેડી આપણે બતાવ્યું હતું, મહેતામાં પણ આવી જશે અને સ્ટાર્ટ કરી આપણે બતાવ્યું બરાબર. પહોંચ્યા છીએ આપણે સિદ્ધપુરના બસ સ્ટેન્ડમાં. ટોટલ બનવા જઈએ તો 10 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે અને ટાઈમ થયો છે એક્ઝેક્ટલી આપણે 5:30 5:20 છે. 5:20 આપણે પહોંચ્યા છીએ સિદ્ધપુરના બસ સ્ટેશન, અને લગભગ ટોટલ કિલોમીટર જોવા જઈએ તો સિદ્ધપુરથી પાલનપુરથી સિદ્ધપુરના કિલોમીટર જોવા જઈએ તો આપણે લગભગ 32 કિલોમીટરની જર્ની આપણી થઈ છે બરાબર. અહીંથી જે સ્ટાફ કરવામાં આવે છે એ પણ અહીં જોઈ લેજો બરાબર. બસ સ્ટેન્ડ છે આપણી, અને ટોટલ આપણું ડેપો છે 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. તો આપણે સિદ્ધપુર પહોંચી ગયા છીએ. આપણી સાથે જે આપણા મહેતા પર્વત પાટિયામાં આપણે મળ્યા હતા બરાબર. મનોજભાઈ આપણા અહીંયા આપણા જોડે હાજર છે બરાબર. સાથે આપણા કંડક્ટર સાહેબ વિજયસિંહ અને આપણા ભવરસિંહ ડ્રાઈવર સાહેબ એમના જોડે આપણે વાતચીત શાંતિથી કરીશું બરાબર. બે ખાસ મિત્ર છે આપણા સાહેબ જ છે બરાબર, સિદ્ધપુર ડેપોમાં જ છે. આમના જોડે આપણે વિડીયો આપણે કમ્પ્લીટ કર્યો છે, આમની જોડે આપણે આજે જર્ની કન્ટિન્યુ છે બરાબર. તો સાહેબ તમારું શું કહેવું છે આ બસના? આ અંતરિયાળ ગામની બસ છે પાલનપુર ધરમપુર બરાબર. અને ત્યાં વધુ પડતો જે વાંસદા, બારડોલી અને ધરમપુરના વિદ્યાર્થીઓ અમદાવાદ, મહેસાણા, નંદાસાની આજુબાજુ પલિયાડ, નારદીપુર ભણવા આવે છે. એ વિદ્યાર્થીઓને અનુલક્ષીને આ બસ ચાલુ કરવામાં આવી છે, અને આ બસનું ટ્રાફિક ટૂંક સમયમાં ચાલુ કરી છે. પણ બસનું ટ્રાફિક 40,000 45,000ની આવક અને ઇન્કમ પણ સારી છે બરાબર. તો સાહેબ જે આપણે રૂટ તો આપણો નવો જ છે ને એકદમ? હા એકદમ નવો. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. આપણા કંડક્ટર સાહેબ જે વિજયસિંહ દરબાર એ પણ આપણા જોડે હાજર છે બરાબર. આપણા જોડે વાતચીત કરી લઈએ, પછી એ પણ આરામ કરશે, કારણ કે આખી નાઇટનો એમને પણ ઉજાગરો હોય બરાબર. તો સાહેબ કેટલા વર્ષથી આપણી સર્વિસ કરો? 13 વર્ષથી. 13 વર્ષથી સર્વિસ કરી બરાબર. સાહેબ આપણે જે પાલનપુરથી ધરમપુરની જે ટિકિટ પ્રાઇસ કેટલી છે આપણી? 379. સ્લીપરની કેટલી છે? 456 રૂપિયા. 80 રૂપિયા પ્લસ કરી દે એટલે આપણને સ્લીપરની સીટ મળી જશે બરાબર. સાહેબ ટોટલ આપણું કિલોમીટર પાલનપુરથી ધરમપુરનું થાય કેટલા કિલોમીટર? 550 કિલોમીટર થશે બરાબર. બીજી વસ્તુ કે સાહેબ આપણે જે રૂટ છે બરાબર પાલનપુરથી ધરમપુરનો, જે તો આપણે ગાડી પાલનપુરથી કેટલા વાગે નીકળે આપણી ગાડી? 4:40 અને ધરમપુર કેટલા વાગે પહોંચીએ ભાઈ? સવારે 6:30 વાગે આપણે પહોંચી જઈશું બરાબર. બીજી વસ્તુ કે આપણે ધરમપુરથી કોઈ નીકળવું હોય તો અહીંથી સવારે કેટલા વાગે ગાડી નીકળે? સાંજે 4 વાગે નીકળશે બરાબર. પાલનપુર કેટલા વાગે પહોંચાડે? 5:30. અચ્છા સાહેબ આપણો જે રૂટ છે એ રૂટ થોડો જણાવી દો ને, કયા રૂટે આપણે ગાડી નીકળશે? ધરમપુરથી પાલનપુરથી અમદાવાદ, બરોડા બરાબર, સુરત બરાબર, બારડોલી, વાસદા, ધરમપુર. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ.
જેથી આપણે સિદ્ધપુરથી બસ સ્ટેન્ડ સુધી નીકળી ગયા હતા અને અત્યારે હાલ પહોંચ્યા છીએ જે બિંદુ સરોવર કહેવાય ત્યાં બરાબર. અને બીજે આ રસ્તો જાય છે તે રસ્તો બિંદુ સરોવર તરફથી છે બરાબર. અને આ જે મુક્તિધામ તરફ જે રસ્તો છે બરાબર એ બધું જશે બિંદુ સરોવરનું બસ સ્ટેશન છે. તો આ છે આપણે જે સરસ્વતી નદી કહેવાય છે સિદ્ધપુર બરાબર તે જ જોઈ લેજો. એટલી બધી સામે સાહેબ છે કે રેલવે ટ્રેક છે ત્યાં રેલવે તે મેન લાઇન છે જે મુંબઈ દિલ્હી રેલવે લાઇન કહેવાય તે ચોકડી કહેવાય ફરી ચોકડી કહેવાય ત્યાં બરાબર. અને જે ડાબી સાઈડ રસ્તો જાય છે એ છે ખેરાલુ 30 કિલોમીટર, અહીંથી પાટણ પણ 30 કિલોમીટર તમારે જવા સિંધવણી બાજુ એટલે સીધે સીધા આપણે ઊંઝા થઈને આપણે મહેસાણા તરફ જઈશું. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઊંઝાના બસ સ્ટેશન બરાબર. ભાગવામાં 5:45 થયા છે, 5:45 આપણે પહોંચ્યા છીએ ઊંઝા બસ સ્ટેશન. અને આપણી સાથે સાથે ચાલે છે અંબાજી ખેડા જે 3x2ની બસ નવી ચાલુ છે. 5:45 થયા છે, 5:45 આપણે પહોંચ્યા છીએ ઊંઝાના બસ સ્ટેશનમાં બરાબર. અહીંયા આવો તો તમને ખ્યાલ છે જો જીરાની સ્મેલ આવશે, સાથે સાથે બાજુમાં રેલવે લાઇન ચાલુ છે. અને બીજી વસ્તુ ટોટલ 10 પ્લેટફોર્મનું અહીંયા બસ સ્ટેશન છે બરાબર. નેક્સ્ટ સ્ટોપ પર સીધું અહીંથી મહેસાણા મોડેલ બસ સ્ટેશન. આ છે ઊંઝાનું બસ સ્ટેશન બરાબર. ટોટલ 10-12 પ્લેટફોર્મનું અહીં બસ સ્ટેશન. સામે નેશનલ હાઈવે છે જે મહેસાણા અમદાવાદ તરફ જશે બરાબર. આગળ ચોકડી છે ત્યાંથી અહીંથી પાટણ 25 કિલોમીટરથી વિસનગર થશે, અહીંથી 25 વિસનગર થશે બરાબર. અને અહીંથી મહેસાણા પણ અહીંથી સીધે આપણે મહેસાણા અહીંથી અને આપણી સાથે સાથે ચાલે છે થરાદથી કૃષ્ણનગર તરફ જવા માટે બરાબર. આ સાઈડ છે ઊંઝાનું જે બસ સ્ટેશન કહેવાય તે. આ રસ્તો છે વિસનગર છે, આગળ ગંગ બજાર છે અને બરાબર બજારમાં થઈને પછી વિસનગર જાય છે. વિસનગરથી 25 કિલોમીટર. અને આ છે આખું ટોટલ બજાર છે. ઊંઝા તો આવો તમે જીરું પ્લસ વરિયાળીની જે સ્મેલ આવશે તો તમે ઊંઝા આવશો તરત તમને ખ્યાલ આવી જશે. તો આપણે પહોંચ્યા છીએ મહેસાણા જે પ્રખ્યાત છે દૂધસાગર ડેરી કહેવાય છે. દૂધસાગર ડેરી આવી ગઈ છે. અને એ જે સર્કલ છે પહેલું હતું એ છે રાધનપુર સર્કલ બરાબર. તો આપણે પહોંચ્યા છીએ મહેસાણા જે મોઢેરા ટર્મિનલ છે બરાબર. એ મહેસાણા મોઢેરાનું બસ સ્ટેશન છે. નીચે જઈને આપણે ચેક જોઈએ કેટલા પ્લેટફોર્મ ટોટલ છે બરાબર. મહેસાણા જે નવું બનાવવામાં આવ્યું છે તે અંદર બજારની છે. આ જે હાઈવે પર બનાવવામાં આવેલું છે નવું મોઢેરાનું બસ સ્ટેશન મહેસાણા. આપણે મહેસાણા બસ સ્ટેશન ટોટલ જોવા જઈએ તો 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બરાબર. અને વાગવામાં 6:30 થયા છે. 6:30 આપણે મહેસાણા મોઢેરા બસ સ્ટેશન આવ્યા છીએ. નેક્સ્ટ સ્ટોપ આપણે અહીંથી સીધું રાણી અને અમદાવાદ. સાથે આપણે વોલો પણ આવી છે ધાનેરા અમદાવાદ વોલો. આપણી સાથે જે ગંબાજી ખેડા પણ ચાલે છે બાજુમાં ચાંદોલિયાવાળી એ પણ આવી ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ પાલાવાસના સર્કલ કહેવાય ત્યાં બરાબર. અહીંથી જે ડાબી સાઈડ રસ્તો તે રસ્તો જાય છે હિંમતનગર તરફ અને આપણે સીધા જઈશું અમદાવાદ તરફ બરાબર. એ નેક્સ્ટ સ્ટોપ પછી કલોલ અંબિકાનગર એના પછી સીધા આપણે અમદાવાદ. જસ્ટ નીકળી છે અત્યારે ચુંદાસર નીકળી ગયું છે બરાબર. 7 અને 10 થઈશું આપણું નેક્સ્ટ અને ત્યાં આવશે અંબિકાનગર. અને આપણે આગળ જઈએ સાથે સાથે ચાલે છે અંબાજી ખેડ આવશે. સાઈડ સર્વિસ રોડ છે બાજુમાં નેશનલ હાઈવે છે તે. અહીંથી લગભગ અંબિકાનગર છે 10 કિલોમીટર. અંબિકાનગર છે કારણ કે ત્યાંથી પણ પેસેન્જર જે ઓનલાઈન બુકિંગવાળા 5-6 જેવા પેસેન્જર છે. તમને પેસેન્જર લઈને પછી આપણે સીધા અદાલત ચોક પહોંચીએ. અંબિકાનગરથી નીકળી ગયા છે લગભગ અમદાવાદ 30-32 કિલોમીટર અહીંથી જ બરાબર. અહીંથી કરોડ આવશે, કરોડ પછી કોટલા કહેવાય છે અદાલત. એના પછી અદાલત ચોકડી પેસેન્જર
એકડ છે બાકી ત્યાંથી નીકળી જઈશું સીધા આપણે રાણીપ સ્ટેશન 8 વાગે અને 15 મિનિટે આપણે ચાંદખેડેથી ક્રોસ કરીને નીકળ્યા છીએ બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણા જે ડ્રાઈવર છે આપણે ખબર છે બરાબર એમનું ઘર છે અમદાવાદના રહેવાસી છે બરાબર. તો આપણે પહોંચી ગયા છીએ રાણીપના બસ સ્ટેશનમાં અને વાગવામાં 8:50 થઈ છે. 8:50 રાણીપ બસ સ્ટેશનમાં હવે આવી સાથે અહીંયા વોલ્વો બસ રાજસ્થાની બસો પણ અહીંયા પડી રહી છે બરાબર. ચલો ભાઈ રાજસ્થાનની બસો ઘણી બધી પડી છે બરાબર. નાઇટની પણ હોય છે દિવસની હોય છે અને આપણી આગળ આગળ જે ચાલે છે કડીથી મંડોળ જવા માટે એ પણ બુલેટ સ્પીડ હોય છે એનું પણ બસ બરાબર એ પણ એમની સાથે આવી જાય 50 થઈ છે. આપણે પહોંચ્યા છીએ રાણીપના બસ સ્ટેશન બરાબર. ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો 17-18 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. દરેક સુવિધા અહીંયા ચા નાસ્તો સુવિધા દરેકે દરેક વસ્તુ અહીંથી મળી જાય છે બરાબર. સાથે 8 વાગે પહોંચ્યા છીએ અને આપણી સાથે અહીંયા બસ એક પણ ચાલે છે જે રાજસ્થાની 2 બસો છે ડુંગરપુર પ્લસ બીજી બાજુ બોંસવાડા બંને ગાડી રાજસ્થાની ચાલે છે બરાબર. બીજી એક સાથે આપણે ચાલે છે જે અમદાવાદવાળી ગાડી હતી એ પણ આપણી સાથે સાથે ચાલે છે. ચાણસમાં અમદાવાદ પ્લસ દિયોદર પાવાગઢ એ પણ આપણી સાથે સાથે ચાલે છે બરાબર. આ છે આપણું જે રાણીપનું બસ સ્ટેશન છે બરાબર. ત્યાં જોઈશું કે ચા પાણી નાસ્તા માટે મળી જઈએ. પેલી બાજુ ત્યાં હંમેશા પૂછપરછ પણ ત્યાં કરવું તો મળી જઈએ. પેલી બાજુ પાછળની સાઈડ ગાડીઓ પડી છે રાજસ્થાન બસ સ્ટેન્ડ ડેપોની બરાબર. આપણી ગાડી પણ અહીંયા આવી ગઈ છે. નેક્સ્ટ સ્ટોપ આવું સીધું અમદાવાદ ગીતા મંદિર. તો આ છે અમદાવાદનું રિવરફ્રન્ટ બરાબર. લાઇટિંગ લાઇટિંગ પણ ખૂબ મસ્ત રીતે લાઇટિંગ કરેલું છે. સાથે સાથે પેલી બાજુ બ્રિજ છે એ પણ લાઇટિંગ કરેલું છે બરાબર. સાથે અહીંયા પણ મેરા જેવું છે વાતાવરણ જોઈ લેજો. મેરો જ છે લગભગ એકદમ ચકદોરો વગદોરો છે સાઈડ પર બરાબર. પેલી બાજુ આ બાજુ પણ લાઇટિંગ ચાલુ છે. સાથે જે સાબરમતી બ્રિજ કહેવાય સાબરમતી નદી પણ આવી ગઈ છે. અમે પુલ છે જે એના બાજુનું જે બ્રિજ છે જે આપણો રેલવે લાઇન ચાલે છે બરાબર. એક્ઝેક્ટ ટાઈમ થાય છે 9 વાગે છે. 9 વાગે છે સાબરમતી રિવરફ્રન્ટ કહેવાય ત્યાં પહોંચ્યા છીએ. લગભગ નજીક જ છે આપણું ગીતા મંદિરના 9 વાગે અને 10 મિનિટે આપણે પહોંચ્યા છીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર બરાબર. જે ટ્રાફિક તમે જોઈ રહ્યો ટ્રાફિકનું કંઈ હોય ટ્રાફિક એટલે ફૂલ જ હોય. અમદાવાદ ગીતા મંદિરનો ટાઈમ છે. આ છે અમદાવાદનું ગીતા મંદિર બરાબર. ત્યાં સાઈડમાં ધરમપુર અમદાવાદ પડી છે જે 3x2 સાથે 2x2 લક્ઝરી પણ પડી છે બરાબર. નીચેની સાઈડ ગાડી આપણે જોઈએ કઈ કઈ પડી છે. અહીંયા જોવા જઈશું તો આપણે મહુવા અમદાવાદ એ પણ પડી છે બરાબર. સાથે ન્યૂ ગુર્જરનગરી પણ આપેલી છે અહીંયા. અમદાવાદ વોંટવા એ પણ પડી છે બરાબર. સાથે કૃષ્ણનગર ગઢશીશા મોડવી એ પણ પડી છે. અમદાવાદ માતાના મઠ એ પણ સ્લીપર છે. અને અહીંયા મહારાષ્ટ્ર પણ ગાડી પડી છે. પાછળનું ટ્રાફિક જુઓ તો એકદમ ખૂબ હેવી ટ્રાફિક લાગેલું છે બરાબર. સાઈડની ગાડીઓ જોઈએ તો માતાનો મઠ ગઢશીશા બરાબર એ પણ સ્લીપર છે. સાથે સાથે આપણી સામે અન્ય ગાડી જોવા લાગેલી છે. પ્લેટફોર્મ નંબર 8 પર આપણી ગાડી લગાવવામાં આવી છે અમદાવાદ બરાબર. અને નેક્સ્ટ જે છે તું બરોડા કારણ કે સેન્ટ્રલ બસ સ્ટેશન છે. બીજી વસ્તુ કે આપણે જે ગાડીની રૂટ છે બરાબર અમદાવાદ બરોડાથી જશે સુરત બારડોલી અનમોલ વાંસદા થઈને આપણી ગાડી ધરમપુર જશે. ગાડીનું ટ્રાફિક છે જે પેસેન્જર આપણા રિઝર્વેશનવાળા હતા એ બરાબર. બાજુની અંદર મહારાષ્ટ્રની ગાડી પડી છે અમદાવાદ સાથે છત્રપતિ સંભાજીનગરની. એના બાજુમાં એક સ્લીપર પડી છે અમદાવાદ માતાનો મઠ બરાબર. અને બાજુમાં એક સ્લીપર આપી આવી છે ચાણસમાં વાપી બરાબર. એ પણ આપણી વાપી એટલે કે ચાણસમાં ડેપોની ગાડી છે. આ પણ લગભગ આપણે 9:30 થયા છે. 9:30 આપણે પહોંચી ગયા છીએ CTM બસ સ્ટેશન બરાબર. આપણા અંગત જે એક આગળ બસ પણ ચાલે છે આપણી સાથે સાથે ચાણસમાં વાપી બરાબર. એ પણ આપણે સાથે સાથે ચાલે છે. એક્ઝેક્ટ 9:30 ટાઈમ પહોંચ્યા છીએ CTM બસ સ્ટેશન. અને અહીંથી આપણે સીધો એક્સપ્રેસ આવ્યા એક્સપ્રેસ
તમે જઈ શકશો બરાબર. આપણી ગાડી સેન્ટ્રલ બસ સ્ટેશન જશે બરાબર. સીધે નીકળો બાયપાસ નીકળો ઉપરથી બ્રિજથી નીકળી જજો અને આપણી ગાડી જશે વડોદરા સેન્ટ્રલ. આપણે સાઈડ પર છીએ બ્રિજ ઉપર જશે સીધે સીધો વડોદરા બાયપાસ થઈને ઉપર થઈને બાયપાસ નીકળશે બરાબર. એટલે કે હાઈવે જે છે ને આપણે નીચે થઈને જઈશું આપણી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર. તો આપણે વડોદરા સિટીની અંદર આવી ગયા છીએ બરાબર. શું તમને હવે સીધું વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન છે તે જ હવે ત્યાંથી પહોંચી ગયા છીએ આપણે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. ટાઈમ થયો છે 11:20 થઈ છે બરાબર. આ છે આપણું વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. પ્લેટફોર્મ ઉપર જોઈએ નીચે લગભગ 16થી 17 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે બરાબર. અહીંયા જે સામેની તરફ વ્હાઇટ વોલ્વો જે છે એ પણ પડી છે બરાબર. નાઇટની તો ઘણી બધી બસી હોય છે. આ દિવસની જે ચાલતી હોય અત્યારે અહીંયા પડી હોય અને નાઇટની બસો જે નીકળી ગઈ બરાબર. સાથે સાથે આપણી સાથે સુરત ઝાલોદ એ પણ આપણી સાથે ઝાલોદ તરફ જશે. લગભગ 11:20 થઈ છે પહોંચ્યા છીએ આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં બરાબર. આપણી સાથે સાથે ગાડી ચાલે છે એક ભુજ વલસાડ એ પણ અહીંયા જ છે આપણી સાથે. અને આપણી ગાડી પણ છે બાજુમાં સુરત ઝાલોદ પણ લાગેલી છે બરાબર. એની સાથે પણ એક ગાડી આપણી છે ઊંઝાથી વાપીની એ પણ આપણી સાથે જ ગાડી ચાલે છે બરાબર. તો તમને ડેપો પણ જે વડોદરાનું બસ સ્ટેશન ટોટલ પ્લેટફોર્મ છે 17, 18, 19 અને 20 બરાબર. 20 પ્લેટફોર્મનું ટોટલ બસ સ્ટેશન છે. આવી આપણી સાથે પેલી સાઈડ પણ ગાડી લાગેલી છે. એની સાથે અહીંયા પણ ગાડી લાગેલી છે જે વલસાડ ભુજથી વલસાડ એટલે કે સાથે સાથે વલસાડ સુધી રહેશે. આપણી ગાડી સુરત પછી બારડોલી તરફ જતી છે. તો આપણે એક્ઝેક્ટલી બહાર નીકળી ગયા છીએ બરોડા સિટીની બહાર અને નેશનલ હાઈવે નંબર 48 પર છે જે અમદાવાદ વડોદરા સુરત મુંબઈ છે બરાબર. અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું સીધું હોટલ રહે છે. અહીં લગભગ હોટલ અહીંથી કરજણજી ટોલ નાકો ક્રોસ કરીને પછી હોટલ આવશે. ત્યાં આપણી ગાડી સ્ટોપ કરશે જમવામાં. વાગ્યા છે 12:30 હોટલ આપણે અવેલેબલ છે જમવા માટે બરાબર. તમને હોટલનું બતાવી સાથે પાછળ જે નેશનલ હાઈવે છે 48 તો જે નેશનલ હાઈવે નંબર 48 જે કરજણ પછી ટોલ નાકા પછી આપણી ગાડી બીજો જમવા માટે અવેલેબલ કર્યો છે. ટાઈમ છે તો લગભગ 12:30 વાગ્યા છે બરાબર. તમને હોટલ બતાવી દઉં. અહીંયા હોટલ આપણે જે લાસ્ટ બસની જર્ની હતી આ જગ્યાએ આપણે કરી હતી બરાબર. આ છે જય ઠાકર હોટલ. આ બાજુમાં જે પ્રાઇવેટ લક્ઝરી છે તે ગાડીઓ આવેલી છે. સામેની તરફ હોટલ છે બરાબર. તમને હોટલ પણ બતાવી દઈએ. આ છે હોટલ રોહનક બરાબર. 2 દિવસ પહેલાં આપણે આવ્યા હતા હોટલ પર. તો વાત કરી હતી આપણે રસ્તામાં કે તમારે એક સરપ્રાઈઝ છે બરાબર. રેન્ડમલી આપણા એક મિત્ર મળી ગયા છે બરાબર. તેમના જોડે આપણે વાતચીત કરીએ બરાબર. તો આપણો સાગરભાઈ બરાબર. અમને તો ઓળખતા જ છે બધા લોકો. રેન્ડમ અચાનક જ અમે એક જ બસમાં મુલાકાત થઈ છે. હું શિવપુરથી જતો તો મને તો ખ્યાલ જ નહોતો બરાબર. અને પાલનપુર આપણી બસ પાલનપુરથી ચાલે. તો પાલનપુર જઈ જોતા અચાનક મારી નજરમાં સામે આવી ગયા અને વાત થઈ ગઈ. તો અચાનક રેન્ડમ જ આપણને સાગરભાઈ મળી ગયા છે બરાબર. ઓળખતા છો. ઇન્સ્ટામાં એમની આઈડી પણ છે સાગર મુસાફર. યુટ્યુબની ચેનલ પર છે સાગર મુસાફર બરાબર. બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર. વિજયભાઈ આજે લેણ દેણ અમારું બાકી છે તો આજે પૂરું થાય છે. અને આજે રેન્ડમલી અમે કારણ કે હું આજે પાલનપુરથી આવ્યો હતો રાજકોટથી અને એ પોતે સિદ્ધપુરથી તમે આવ્યા હતા ને એ સિદ્ધપુરથી આવ્યા હતા. એટલે પછી સમય સંજોગે કારણ કે સિદ્ધપુર પાલનપુર લોકલ હાલે છે. પછી પાલનપુરથી એક્સપ્રેસમાં જાય છે સિદ્ધપુર સુધી. સિદ્ધપુરથી પછી ઊંચા થઈને એ રીતે હાલે છે. તો એ સિદ્ધપુરથી જાય હું અહીંયા પાલનપુરથી આવ્યો છું. આ સમય સંજોગે અમારું લેણદેણ છે તો અહીંયા જે પૂરું કરતી. ભલે એવું નથી કે બીજી વાર આપણે એ રીતે મળતા રહેશી. અને અત્યારે અહીંયા હોટલે જમવા માટેનો હોલ છે નાઇટનો. હવે જમી લીધું છે મસ્ત મજાનું. અને આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો હમણાં જમી લીધું. હવે આપણા અને બધાને આગળ વધારતા રહ્યો.
અને બાકી ઓડિયન્સને ખબર છે જે મહેનત કરે છે એને તો જોવે જ છે. બરાબર. અને મસ્ત મજાનો અત્યારે ઠંડો પવન ચાલી રહ્યો છે અને આપણો જે નેશનલ હાઈવે 80 અને અહીંયાથી આપણું રહેશે હવે સુરત અહીંયાથી 80 કિલોમીટર જેવું છે. અને આપણે માનો ને કે આપણે વડોદરાથી 70 કિલોમીટર 50 થી 60 કિલોમીટર જેટલું અંતર થાય છે હોટલનું. અને જમવા મસ્ત સારું એવું જમવાનું છે અને ઘણી બધી એક બસ નથી ઘણી બધી પ્રાઇવેટ બસો પણ અહીંયા જમવા માટેનો હોલ્ડ કરે છે. તો હવે ચાલો જમી લીધું છે, હવે આપણે સુરત બાજુ નીકળ્યા. સુરત બાજુ નીકળ્યું બરાબર. રેન્ડમલીના જોડે મુલાકાત થઈ ગઈ હતી બરાબર. તો ચલો આપણે એમના જોડે તો વાતચીત થઈ ગઈ. તો ચલો આપણે સીધા અહીંથી નેક્સ્ટ સ્ટોપ આવી ભરૂચ. ભરૂચ પછી અંકલેશ્વર અને પછી સીધા સુરત. એમાં શું કરી ખબર લેન્ડરનો કાંટો કાઢ્યો દિંડોલીમાં. આપણે સુરત પહોંચી ગયા છીએ કામરેજ આસપાસ. આપણે આગળ એક બસ જાય છે પાટણથી માલેગાંવ ચાલે છે એ બસ છે બરાબર. ચાલે જે બસો ટ્રાવેલ્સ છે જે પાલનપુરથી ધાનેરાડી છે મુંબઈથી ગઈ છે માણસાથી આવવા માટે ચાલે છે મહેસાણાથી આવ્યા એ પણ સ્લીપર આપણી સાથે સાથે આગળ જ છે બરાબર. તો નેક્સ્ટ સ્ટોપ સીધું આપણું બસ સ્ટેશન સુરત સેન્ટર. સામે જે સુરતનું મેઇન રેલવે સ્ટેશન છે ત્યાં છે અને એકદમ એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની બાજુની સુરતનું સેન્ટર બસ સ્ટેશન આવેલું છે બરાબર. તો અહીંયા આવશો તો 24 કલાક એટલે ઓટો રિક્ષા તમને મળી જ રહેશે, સાથે પછી વ્યવસ્થા પણ મળી રહેશે બરાબર. અહીંયા આ બાજુથી સુરતનું આપણું સેન્ટ્રલ બસ સ્ટેશન કહેવાય. 5:15 5:15 આપણે પહોંચ્યા છીએ તો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. આ છે સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન. આપણી સાથે સાથે જ અંબાજી સુરત ચાલતી 2x2 લક્ઝરી એ પણ છે. જો આપણે 3:15 પહોંચ્યા છીએ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. અને બાજુમાં એક સ્લીપર આવી છે અમદાવાદથી નિઝર, એ પણ આપણી સાથે સાથે ચાલુ છે. પેલી બાજુ વિસનગર બિલીમોરા એ પણ આપણી જોડે જ છે બરાબર. અને અહીંથી નેક્સ્ટ સ્ટોપ પર સીધું રહે છે બારડોલી. સુરતથી નીકળ્યા પછી સીધા આપણે બારડોલીના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ બરાબર. 4 વાગ્યા છે. 4 વાગે આપણે પહોંચ્યા છીએ બારડોલીના બસ સ્ટેશન અને 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. તો આ છે બારડોલીનું બસ સ્ટેશન. ટોટલ 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે બરાબર. પૂછપરછ આવી છે ત્યાંથી ભાડાની ઇકોનોમી પ્લસ પાસ માટેની છે. રિઝર્વેશનની સુવિધા પણ તમારે અવેલેબલ અહીંથી મળી જશે બરાબર. અને એક મસ્ત નાનું જબરું બસ સ્ટેશન છે અને બારડોલી છે એક સુરત વિભાગમાં પણ આવી જાય છે બરાબર. રાઉન્ડ લે વાગવામાં 5:20 થઈ છે. આપણે પહોંચ્યા છીએ અનાવલ બરાબર. જે આ કે અનાવલ ગામ છે કે એક્ઝેક્ટલી તાલુકો છે આપણને ખ્યાલ નથી બરાબર. તો અનાવલ પહોંચી ગયા છીએ અને અહીંથી વાંસદા આપણું રહે છે 15 કિલોમીટર અને લગભગ આપણું સાપુતારા અહીંથી થાય છે 70 કિલોમીટર અહીંથી સાપુતારા થાય છે બરાબર. અને ત્યાંથી આપણે આગળ વાંસદા અને વાંસદા પછી આપણે ધરમપુર જવા નીકળીએ. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાંસદા બરાબર. આ વાંસદા પર ટાઈમ થયો છે 5:40 થઈ છે અને વાંસદા તાલુકાની અંદર આપણે આવી ગયા છીએ. અને જે સ્ટોપ છે એ બસ સ્ટેન્ડ છે નવું જ છે અને નેક્સ્ટ સ્ટોપ એના પછી આપણું રહે છે ધરમપુર ડાયરેક્ટ.
વાંસદાનું બસ સ્ટેશન. ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો 5 પ્લેટફોર્મનું વાંસદાનું બસ સ્ટેશન છે. વાગે અને 25 મિનિટે આપણે ધરમપુર સિટીમાં પહોંચ્યા છીએ. આ છે ધરમપુર સિટી. સવારનો ટાઈમ થયો છે અત્યારે અને અહીંથી જશે સીધી આપણી ગાડી બસ સ્ટેશનમાં. બરાબર, બસ સ્ટેશનમાં બતાવીશ. બસ સ્ટેશન એકદમ નવું જ બનાવવામાં આવેલું છે. મસ્ત બસ સ્ટેશન બનાવેલું છે. 6:30. 6:30 વાગે આપણે ધરમપુરના બસ સ્ટેશને આવી ગયા છીએ. અહીંયા લાગી ગઈ છે ધરમપુર મહેસાણા અમદાવાદ. બરાબર, એ પણ આપણી મોટેરાની છે. નીચે બધી ગાડીઓ તમને બતાવું છું. આ છે મસ્ત ધરમપુરનું બસ સ્ટેશન. અહીંયા લોકલ ગાડી લાગેલી છે. સાથે આપણી ધરમપુર અમદાવાદ મહેસાણા ડિવિઝનની ગાડી પણ લાગેલી છે. અહીંયા લોકલ છે. બરાબર, અને અહીંયા પેટ્રોલ પંપ પાસેની છે વર્કશોપ છે. એક્ઝેક્ટ 6:30 વાગે આપણે ધરમપુરના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. પાછળની છે આપણી મહેસાણા બસની મહેસાણા ડિવિઝનની પણ ધરમપુર મહેસાણા લાગેલી છે. બરાબર, અને આપણે લગભગ આપણે ત્યાંથી 4:45 વાગે નીકળ્યા હતા. એટલે કે 4:40 પાલનપુરથી નીકળ્યા હતા અને અહીંયા પહોંચ્યા છીએ આપણે 6:30 વાગે. એટલે ટોટલ જર્ની જોવા જઈએ તો લગભગ 13.5 કલાકની આપણી ટોટલ જર્ની થઈ છે. બરાબર, અને કિલોમીટર જોવા જઈએ તો 550 કિલોમીટર ટોટલ થયા છે. પ્લસ રૂટ આપણો હતો જે સુરત પછી સુરત બારડોલી અનવલ વાંસદાથી આપણી ગાડી આવી છે ધરમપુર. અને અહીંથી નીકળવાનો ટાઈમ છે સાંજે 4 વાગ્યાનો. ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરવાની બાકી છે. એમના જોડે વાતચીત કરી લઈએ. આપણા જે ડ્રાઈવર સાહેબ છે એમના જોડે પણ વાતચીત કરી લઈએ. બરાબર, સાહેબ તમારું નામ શું? ભવરસિંહ રાજપૂત ડ્રાઈવર છે. બરાબર, આપણે પણ ડ્રાઈવર છીએ. બીજી શું કે સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? સર્વિસ કરતાં 6 વર્ષ થયા. 6 વર્ષ થયા. બરાબર સાહેબ, આ જે પાલનપુરથી ધરમપુરનો રૂટ ચાલુ કર્યો, બરાબર, આશરે કેટલો ટાઈમ થઈ છે આ ગાડીની? ગાડીને આશરે 7 થી 8 મહિના. 7 થી 8 મહિના થઈ ગયો. અને જે નવી ગાડી આપી એને કેટલો ટાઈમ છે? એના 2 થી 3 મહિના. અચ્છા, 3 મહિનાથી બરાબર નવી ગાડી ચાલશે. અચ્છા સાહેબ, આ રૂટ પહેલાં તમે કયા રૂટમાં ચાલતા હતા? આ રૂટ પહેલાં અમે વડગામ, અડાજણ, સુરત. વડગામ, અડાજણ, સુરત ગામ એમાં ચાલતા. એમાં સાહેબ કેટલા ટાઈમ સર્વિસ કરી છે તમે? એમાં 3 વર્ષ. 3 વર્ષ કરી. પછી વાપી. વાપીમાં ગયા? સિદ્ધપુર વાપી એ પણ ચાલે છે. બરાબર, એનો ટાઈમ કેટલા ટાઈમ છે આપણો? સિદ્ધપુરથી 3 વાગ્યાનો ટાઈમ છે. બરાબર, અને વાપીથી 2:30 વાગ્યાનો ટાઈમ. બરાબર. બીજી વસ્તુ કે સાહેબ, આપણે જે પાલનપુરથી આપણે નીકળીએ છીએ 4:40 નીકળીએ. બરાબર, અને સવારે આપણે કેટલા વાગે પહોંચીએ ધરમપુર? 6 થી 6:30 ની વચ્ચે. 6:30 આસપાસ પહોંચી જઈએ. બરાબર, અને ધરમપુરથી કોઈને નીકળવું હોય એ બાજુ આપણે જવા માટે તો ધરમપુરથી કેટલા વાગે આપણી ગાડી? ધરમપુરથી નીકળવા માટે 4 વાગ્યાનો ટાઈમ છે. બરાબર, 4 વાગે તમે ધરમપુરથી નીકળો તમે પાલનપુર તમારા ટાઈમ પહોંચે 5:30 થી 6 વાગે પહોંચી જાય. બરાબર. અચ્છા સાહેબ, જે આપણા કિલોમીટર થાય છે, બરાબર, પાલનપુરથી ધરમપુર કિલોમીટર કેટલા થતા છે આપણા? 550 થી 600 ની વચ્ચે. 550-600 વચ્ચે છે. બરાબર. બીજી વસ્તુ કે આપણો જે રૂટ છે, બરાબર, પાલનપુરથી ધરમપુર, તો વાયા ગાડી ક્યાં થઈને આપણે નીકળે? પાલનપુરથી ગાડી ઉપડે પાલનપુરથી સિદ્ધપુર આવે, મહેસાણા, હા, અંબિકા, બરાબર, અમદાવાદ, બરાબર, અમદાવાદથી બરોડા, હા હા, અંકલેશ્વર, બરાબર, જીએનએફસી ભરૂચ, બરાબર, સુરત, સુરત પછી બારડોલી, બરાબર, બારડોલીથી મહુવા, કરચલિયા, અનાવલ, વાંસદા, ધરમપુર. બરાબર. બીજી વસ્તુ કે સાહેબ, બીજી આપણે જે પાલનપુરથી ધરમપુર નીકળીએ, બરાબર, અને બીજા પછી શિવપુર ડેપોની ગાડી છે, તો શિવપુરથી પાલનપુર કેટલા વાગે નીકળે?
સિદ્ધપુરથી પાલનપુર નીકળવા માટે 3:30નો ટાઈમ છે. 3:30 લોકલ ગાડી નીકળે ને તો લોકલ ગાડી નીકળે બરાબર અને ત્યાં 4 વાગ્યાથી 4:15ની આસપાસ પહોંચે. એની પછી ગાડી લાગે. બરાબર. રિઝર્વેશન પેસેન્જર લેવા માટે રિઝર્વેશન જે લેવા જાય. અને પેસેન્જર લીધા પછી ત્યાંથી 4:40 એ ગાડી ધરમપુર માટે રવાના થાય. અચ્છા બીજું શું કે સાહેબ આપણે જે સિદ્ધપુર ડેપોમાં કેટલી સ્લીપર ચાલતી છે આપણી? સ્લીપરમાં સિદ્ધપુર ડેપોમાં 3 સ્લીપરો ચાલે છે. એક ધરમપુર પાલનપુર, બરાબર પછી એક છે મહેતા સુરત પર્વત પાટિયા બરાબર. અને એક છે ચોકસી મિલ. અચ્છા ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ ઇન્ફોર્મેશન માટે. તો ચલો આપણે સાહેબ જોડે વાતચીત થઈ, આપણા કંડક્ટર સાહેબ જોડે પણ વાતચીત થઈ બરાબર. તો આપણે સીધા મળશું હવે નેક્સ્ટ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.